નમસ્કાર નમસ્કાર નમસ્કાર. હું તમારી સોસાયટીનો માણસ આ ફેરે આ સોસાયટીના વોર્ડના કોર્પોરેટરની ચૂંટણીમાં ઊભો છું, તો વોટ તમારે મને આપવો. ઓ તમે ઊભા છો? હા. પણ તમે કઈ એકલા આવ્યા પ્રચાર કરવા? માણસ તો પબ્લિક લઈને નીકળે. પબ્લિક લઈને નહીં, આપણે એકલા જ જઈએ હાવજની જેમ. હું છે ને, અમારી પાર્ટીનું નામ જ છે એકલા પાર્ટી. એટલે એકલા પાર્ટીનો નિયમ છે કે એકલા જ પ્રચાર કરવા જવાનું, એટલે અમે એકલા પ્રચાર કરવા આવ્યા છીએ. વાહ ભાઈ વાહ. વોટ અમને આપવો. વોટ એને દેતા પેલા વેલા હે ને મારું સાંભળો. પણ તમે છો કોણ? અરે હું છે ને આની સામે એકલા પાર્ટી હો. એટલે આ એકલા પાર્ટી, તમે એની સામે એકલા પાર્ટીમાં છો? હા, એમાં એવું છે કે આની પાર્ટી વાળાએ છે ને મને ટિકિટ દીધી જ નહીં, એટલે મેં આની સામે એને નવી પાર્ટી ઊભી કરી નાખી. આની સામે એકલા પાર્ટી. વોટ તો તમારે અમને જ આપવો જોઈએ, સમજાણું? કેમ કે અમે એને તમારી બહુ સેવા કરશું. કરો, કરો. અરે આને કોઈ બસની ટિકિટ ન દઈએ, હવે આને ચૂંટણીની ટિકિટ અમે હું કામે દઈએ? હા, એક મિનિટ તમે તમને થાય છે હું તમને પ્રોબ્લેમ મુજે મને કે હું સોલ્વ કરી દઈ. તમારી સમસ્યાનું બધું સોલ્યુશન અમે કરી દેવું. તમારે વોટ તો અમને જ હા આપવાનો. પણ પેલા મને અત્યારે ખંજવાળ બહુ આવે છે વાળમાં. અરે ભાઈ अच्छे से पूजा, अच्छे से पूजा. કમર દુખાડી દીધી હાલે. તમે મને હેરાન કરી નાખો, વિખી નાખો. અરે તમે જાહેર જનતા છો, જાહેર જનતાનું સન્માન કરવું, ઇજ્જત કરવી, એનું કામ કરવું, એ તો આ કોર્પોરેટરની ફરજમાં આવે. વોટ અમને આપજો. વોટ મને આપજો. તમને ક્યાંક બીજે ખંજવાળ આવતી હોય તો હું ખંજવાળી દઈ. વોટ અમને આપજો. હું વિચારીને કહીશ, વિચારીને કહીશ. વિચારીને કે અવાર પડી જાય ધડકા બહુ છે. ચા પીતા હું મજા આવી. હા ભાઈ આવો. નમસ્કાર. શું છે? હું આ વોર્ડમાંથી કોર્પોરેટરની ચૂંટણી માટે ઊભો છું, એટલે નમ્ર વિનંતી છે તમારા જાહેર જનતાને કે વોટ તમારે મને જ આપવો, આપણી સોસાયટીમાંથી. નમસ્કાર. કોણ છે? હું આ એરિયામાંથી કોર્પોરેટરની ચૂંટણી માટે ઊભો છું. વોટ મને જ આપો. તમને કઈ તકલીફ હોય તો હું આની સામે એકલા પાર્ટીમાંથી ઊભો છું. આની સામે. આની પાર્ટીનું નામ એકલા પાર્ટી. તારી પાર્ટીનું નામ સામે એકલા પાર્ટી. મારી સામે થયો છે, મારી સામે. અત્યાર સુધી મારી અંદર હતો, અંદર. હવે સીધો મારી સામે થયો છે. આને તો છે ને બહુ બધા વોટથી હરાવવાનો છે. બીજી વાર ચૂંટણીમાં ઉભા રહેવો ના એ જોઈએ. ભાઈ એ તમારી ચૂંટણી અરે ચા પીવા જાઉં. ચા પીવા એ જાઉં. એક મિનિટ. અમારા જેવા કોર્પોરેટર હોવા છતાં તમે ચા પીવા જાવ એમ થોડું હાલે ને? આવા તડકામાં ચા થોડી પીવાય? એક મિનિટ જોવો તમે ખાલી. લ્યો, વાહ, ઠંડુ વાહ. પીઓ. અને હું તમને શું કહું છું, તમે અમારા બે માંથી જેનું ઠંડુ પસંદ કરશો ને, એટલે આને ખબર પડી જાય કે તમે કોની તરફ છો. લ્યો, હું પેલા ટ્રાય કરી લઉં ને. આમાં કેવું છે કે પેલા જનતા જાણી લે કોને મત આપવો. ખબર જ હતી. આ એકલા પાર્ટી તરફથી જ છે. અરે આની સામે એકલા પાર્ટી પથારી ફેરવી રાખું હું હવે. મારી સોડા લીધી એટલે વોટ તો મને જ અરે મળશે. વાહ, આપણો તો એકલો જ. આ બતાવો. વાહ ભાઈ વાહ. તમારી સોડામાં તાકાત હતી હો. હેલે. પૂછ્યું. વોટ આનો પાવર એ જોરદાર છે. જો મને બે ગમી ગયા. હાલો હાલો. ગમી ગઈ? એટલે આ ગધનો વોટ કોને દે? અડધો દે. નો દેવાય અડધો તો. અડધો હું હવે તને કોણોય નહીં મળે. આખે આખો વોટ મને મળશે. વોટ આખો તારે આયલા આવ્યા ખાપ ખાપ કરતા. સપનામાં મળી છે. હવે હાલ તીરવા ના આવે. ઘરમાંથી એક વોટ તને નહીં દે. સોસાયટીના વોટ લેવા આવ્યો. તાજુ બધું કામ બાકી છે ઘરનું. કેમ કરીશ? હા, ઓલા બે મેળા હતા ને સવારે કોર્પોરેટર મધ્ય એ બેને એકારે બોલાવી લે. જોઈએ તો ખરી કોણ કામ કરીને દે. હલો, મારે ઘરનું કામ કરવાનું છે. હા, જલ્દી આવો. નમસ્કાર. નમસ્કાર. બોલો, શું કામ કરવાનું છે? તમે બોલો શું કામ કરવાનું છે? જબરા સ્પીડ વાળા હો તમે તો. અરે કોર્પોરેટર જો આવું જ પડે ને. અત્યારે સ્પીડમાં નહીં આવે તો ક્યારે આવજો? અત્યારે અમે સ્પીડમાં આવી જાય છે. એકવાર હું કોર્પોરેટર બની ગયો પછી નહીં આવી શકું. કોર્પોરેટર છે પછી ક્યાંય કોર્પોરેટર બની ગયો. વાહ 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 વાહ. હા. રાજનેતાની જો તો જબર ગઈ ફીસલે હે. એ બધી વાત મૂકો. મારા ઘરમાં સાફ સફાઈ કરવાની છે. વાસણ થોડાક ધોવાના છે ને પોતા કરવાના છે. કરી દો જાઓ. મને લાગે છે કે આ કામમાં છે ને આ એક્સપોર્ટ છે. મારી સામે ઊભો એકલા પાર્ટી વાળો એક્સપોર્ટ. જા કામ કર. અરે એમાં એવું છે ને કે એકલા પાર્ટી છે ને એનું પહેલાથી નેતૃત્વ રહેલું છે, સમજાણું? એટલે આ છે ને એકલા પાર્ટી ઈ કામ મસ્ત કરે છે. અરે અમે ક્યાં કામ કરીએ? અમે તો હુતા રહીએ છીએ. કામ બધું તમારે કરવાનું હોય ને. હવે હું તમને હું કહું છું, મને લાગે છે આ નવરો માણસ કામ નહીં કરે. તમે એક કામ કરો, ઘરનું બધું કામ છે ને ભલે આમ નામ પડ્યું, એકવાર મને છે ને આ ચૂંટણીમાં જીતી જવા દો. પછી આ તમારું ઘર છે ને, આ ઘર આખે આખું રિનોવેશન કરાવી નાખીશ અને બધું સાફ સફાઈ કરાવી નાખીશ. જો આ જે ખંડેર જેવું ઘર લાગે ને, રંગ રોગાડ કરાવી દઈશ. રંગ રોગાડ. સાહેબ આ તો રંગ રોગાળ કરાવશે ને, હું તમારું આખું ઘર પાડી નવો બંગલો ઊભો કરી દઈશ હો. ખાલી ચૂંટણી સુધી રાહ જોઈ જાઉં. ખાલી વોટ તમારે મને આપવો. મને ચૂંટાવી દો એટલે તમારું ઘર જો એક નંબર બનાવી દો. વોટ મને આપશો તો તમારા ઘરે બંગલો હશે. એટલે ચૂંટણી લગી મારે રાહ જોવી પડશે એમ ને? હા. હાલો વિચારી લો કોને વોટ દેવો મારે. હવે તો બે વયા ગયા. હા, પ્રેશરમાં હશે ને ચૂંટણી છે. કાંઈ વાંધો નહીં, ચૂંટણી પછી જે બી જીતશે આપણો મકાન નવું. નાયા વગર મહાનગરપાલિકા એમ ફોન નથી. ઉભો રહે. ઓલા બે જણા હવાર આવ્યા હતા ને ફોન કરવા દે. હલો, એ આપણો સોસાયટી વાળો બોલું છું. આવો જરાક મારી આગળ. નમસ્કાર.
નમસ્કાર. બોલો બોલો અમે તમારી શું સેવા કરીએ? બોલો બોલો હું તમારી શું સેવા કરીશ? એલા એ તારે ક્યાંય બીજો ધંધો નથી હે? હું જ્યાં જાઉં છું ત્યાં જ તું ટપકી જાસ? તારે બીજો ધંધો નથી, આ સોસાયટી મારી છે, સમજાણું? તું નીચે જઈને વોટિંગ માંગ ને. અરે તું બીજે જઈને પ્રચાર કર ને. હા અરે મારું હું પણ. એ હા 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 બોલો બોલો તમારી શું સમસ્યા છે? હા અમે બાતતા રહેવું ને તો જાહેર જનતાને ફાયદો કોણ પહોંચાડશે? બોલો બોલો. હવે હું જાહેર જનતાના ઘરમાં પાણી નથી. લે તમારા ઘરમાં પાણી નથી આવતું? કાંઈ વાંધો નહીં, ટેન્શન લ્યો માં. યો પાણી વિના નીચે ઢીચ લગાવો. આ દારૂ આપે છે. મારું નથી આવો, મારે ઠેક ઠેક આને. એ હા તો કેતો હતો ને, આ એક તો દારૂ બંધી અને તમારા આને વોટ આપવા હે? ઓહો હા નહીં અત્યારે ચૂંટણીનો માહોલ છે, અત્યારે દારૂ બારૂ નો હોય. ઈ તો જીતી ગયા પછીની પાર્ટીનું છે. એ કાંઈ વાંધો નહીં. તમને પાણી નથી આવતું ને? આ નથી આવતું. એક વાર છે ને આ ચૂંટણી જીતાડી દો, પછી જો અહીંથી ને છે ને અહીંથી ને ખાડો કરીને આવડી મોટી પાઇપલાઇન પાણીની કાઢી પાણીની. હા અહીંથી ને તમારે અહીંથી પાણીનું બધી ખૂટશે જ નહીં. અને તમારા ઘરમાં 3 નળ બનાવી 3 નળ. એકમાં ગરમ પાણી આવશે, એકમાં ઠંડુ પાણી આવશે, ત્રીજું અને એકમાં પાણી જ નહીં આવે. એની નીચે બેઠું રહેવાનું, ખાલી નાવાની ફિલિંગ લેવાની. અને જો તમે મને વોટ આપશો ને એટલે હું તમારા ઘર પાસેથી નદી વહેતી કરી નાખી. હો, નદીની પાસે તમારું ઘર. અરે તમે મને વોટ આપશો ને તમારા ઘર પાસેથી દરિયો રવાના કરી દઈ. દરિયો દરિયો ખારો હોય, ખારો કોણ પીવે? એ મીઠા પાણીનો દરિયો, મીઠા. હો, બરાબર. હા અને દરિયાની ભેગું ભેગું પાણીની ભેગું ભેગું મચ્છલી ઉભી છે, ક્યારેક પકડીને ઈ તમે હા, ઈ જોરદાર હો. તમને હા. વોટ નાખો આપણો ભાઈ. ઓહો, કાંઈ વાંધો નહીં, એને વોટ નાખો ને. હવે મારું સાંભળો, ઈ દરિયામાંથી તમે જાહો કેમ? હું તમારા માટે જહાજ બનાવી. હા, પણ ડૂબી જાય આપણે. બરાબર, તમને વોટ નાખો. અરે જહાજ હવે તો લિમિટ પૂરી થઈ ગઈ. અરે ઈ જે હોય ઈ, પણ તમે વોટ અમને આપજો, તમારા પાણીની સમસ્યા પૂરી થઈ જાય. હો ઓહો, બે જણા પાણીની સમસ્યા પૂરી કરે. એક કામ કરો, હું છે ને હવે વિચાર લો, વિચારને જવાબ આપું તમને. હો? એ વિચાર તો પેલા વયા ગયા. ઓહો, આટલો પ્રેસ હોય ચૂંટણીનો. કાંઈ વાંધો નહીં, મારે તો આજે તો નાયા વગર જવું પડશે ને. ગયે હા હું આપણા એરિયામાં રોડ વચ્ચે પાડો. આ કોર્પોરેટરને બોલાવા દે, બેયને બોલાવો. હલો જરાક તમે આપણા એરિયામાં આવો તો. હા નમસ્કાર, તમારો વોટ અમને આપો. તમારો વોટ અમને આપો. બોલો બોલો હવે તમારા જીવનમાં શું સમસ્યા બોલો આવી? બોલો, હવે સોસાયટી. તમારા જીવનમાં શું સમસ્યા છે? એ મારી કોપી કરમાં. એ તું મારી કોપી કરમાં. ઉભા રહ્યો, બે કોપીઓ કરવામાં એકબીજાની સમસ્યા જોઈએ જ ને તમારે. આ દેખાય તમને? હે? દેખાય? આવો છે, એક નંબર પાડો હો ભાઈ. પાડો છે પણ રોડ વચ્ચારે પાડો છે આ. ઈ આના કામ જ આવા હોય, સમજાણું? આ પેલા કોર્પોરેટર હતો ને, સમજાણું? એટલે જ કહું છું, હવે એને મત મને આપજો. આ પાડા વચારે નહીં રહી. પાડો જે ઉપાડીને સાઈડમાં મૂકશે ને પાણા બધા અટાડ નાખશે ને એને હું મત આપીશ. એવું છે? હાલો. એલા એ વોટ વોટ તો બોલ. એ! તમારો વોટ અમને જ આપજો. મેં પાણો ઉપાડ્યો. મેં પેલે પાણો ઉપાડ્યો, પાણાને હાથને લગાડ્યો. રેડી? એટલે તમારો વોટ અમને આપવા નમ્ર વિનંતી. જો. તમારી સમસ્યાનું સોલ્યુશન થઈ ગયું. અમારી સમસ્યાનું સોલ્યુશન કરો, અમને વોટ આપી દો. મારી વાત સાંભળો, પાડો તમારા બે માંથી કોઈ એકે ઉપાડીને સાઈડમાં રાખ્યો હોત ને તો હું કોઈને વોટ આપત. હવે મારે વિચારવું પડશે પાછું. હજી વિચારવું પડશે? કથરા આપણે કામ કરીએ તોય વિચારે છે. ના કરીએ તોય વિચારે છે, તો આમાં કરવું તો શું કરવું? કાંઈ વાંધો નહીં, પબ્લિક છે ને. જાહેર જનતા છે ને, ये जनता है, ये सब जानता है. હા યાર. હાલો. યાર, કેવો રોડ છે? આ રોડ પર હાલતા પગ દુખી ગયા. ઓલા બે જણાને એને બોલાવવા દે, તો જ હવે કઈ કામ થાય. અરે ઓલા રોડા કરાવો તો સોસાયટીના. નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. બોલો અમે તમારી શું સેવા કરી શકીએ? હું સેવા કરી શકું? એ હું સેવા વાળી. આ રોડ તો જુઓ, ખાડા તો જુઓ રોડ પર. નહીં સાહેબ, તમારી ભૂલ થાય. ખાડા નથી. હે? ખાડા નથી એમને બોલાવ્યો કે ખોટું બોલું તો જોઈએ હું છે તો. કહું છું ને ખાડા નથી. અરે સાહેબ, રોડ જ નથી તો ખાડા ક્યાંથી હોય? હા, રોડ જ નથી કે ખાડા હોય. કા ઈ વાત સાચી. એટલે બનાવશે કોણ? હું એટલે જ બનાવશે કોણ? અરે હું જે 5 વર્ષથી કોર્પોરેટર હતો, કાઈ રોડ બનાવ્યા હે એટલે જ કહું છું. મત હે ને મને આપ્યું. અરે હું તમને હું કહું છું, આ ફેરે પાછો મને આ સોસાયટીનો કોર્પોરેટર બનાવી દો. વોટ આપીને ટપાટપ વોટ આપો. અને જો હું આ ફેરે બની ગયો ને એટલે રોડ તો આ ખાલી બનાવશે, પણ હું રોડ નહીં, રોડનો બાપનો બાપ બનાવી દો. એમાં એવું છે, રોડ અત્યાર સુધી તમે કેના જોયા છે? ડામરના, સિમેન્ટના, માટીના, આ બધા રેડી. પણ હું છે ને કાચના રોડ બનાવી, કાચના. એમાં શું છે, તમે ઉતાવળમાં ઘરની બહાર નીકળો ને માથું ઓરવતા ભૂલી જાવ ને તો હાલતા જો તમે આ માથું ઓરવી શકશો. આમ હો. વાહ ભાઈ વાહ વાહ વાહ. બરાબર. કાજુ નત પડવાની. હું આમાં ઠોકું છું કે મારો વારો બોલવાનો. અરે તમે ઘરની બહાર જાઓ, બરાબર? માથું ઓરાવશો, પછી તમે હાલતા પડી ગયા કાચના રોડમાં અને કાચ ગમે ત્યાં ખરી ગયો. એ ભાઈ, કાચના રોડ અમને નથી જોતા હો. અરે ડામરના બનાવો પ્રોપર. અરે મને મત આપશો ને તો હું પ્રોપર ચકાચક રોડ બનાવી દઈશ. અરે તમે ખાલી મને એકવાર જેને કોર્પોરેટર બનાવો જો. કોર્પોરેટર એકવાર બની ગયો ને એટલે સોસાયટીનો નકશો બદલી નાખે. અરે અટાણ સુધી તું કોર્પોરેટર તો કર્યું હું તે? હું કર્યું? અરે ઈ અત્યાર લગીન તો હું જરીક છે ને હૂતો તો, પણ હવે જાગ્યો છું. ચૂંટણી આવી ને એટલે હું જાગી ગયો છું. મારી અંદરનો રાજનેતા જાગી ગયો છે. હા, એમાં એવું હતું, હું જીતી ગયો તો ને ફ્લોમાં, એટલે પછી મેં આરામ જ કર્યો છે નકરો. પણ હવે એમ થયું કે હવે આપણા દેશ માટે, આપણી સોસાયટી માટે, આપણી સિટી માટે, આપણા મોહલ્લા માટે આપણે કંઈક કરવું પડશે. એટલે પાછો જાગ્યો છું. એકવાર મને વોટ આપો. જેવો જીતી ગયો એટલે પાછો હુઈ જાય. ના, હુવાનું નહીં, મહેનત કરી, મહેનત. હવે મેં એટલું ડિસાઈડ કર્યું છે
કે જે બી રિઝલ્ટ છે ને ભાઈ, તમે રિઝલ્ટના દિવસે તો ખબર પડી જ જવાની છે. હા. અમને ચૂંટણીના દિવસની રાજા એકવાર ચૂંટણી આવવા દ્યો એટલે આંગળીની તાકાત બતાડી દઈએ. ઓકે. હવે તમે જોવો ખાલી. એકવાર તમે આંગળીની તાકાત બતાવો, એકવાર જીતી ગયો પછી હું મારી તાકાત બતાવીશ. તમારા જવાબને કારણે પબ્લિક સુરક્ષિત નથી. મને મત આપો. એ વાત આપો, ઈ તો જોઈ લેજે તું. બિનહરીફ જીતીશ, બિનહરીફ હો. હા, એક બી વોટ તાળામાં નહીં પડે. મારી સામે ટક્કરમાં ઉભો રહ્યો, મારી સામે. હે? ના હોય. કેટલા વોટ આવ્યા ભાઈ? 10,000? એ આખા વોર્ડમાં ટોટલ 7,000 વોટ છે. એટલે 10,000 ની ક્યાં બતાવી છે? કોર્પોરેટર કોઈએ બનાવ્યો તને? હે? આપણા વોટમાં ખાલી 7,000 વોટ જ છે? આજે ખબર પડી તે કીધું તો. એટલે કેટલા 1,000 વોટ? એક. હે? ખાલી એક વોટ? તમે કેટલા આવ્યા? ખાલી 2, મારો ને મારી ઘરવાળીનો. પણ એમ નહીં, મારે ઈ તો હારું થયો. મારી ઘરવાળી એટલે કે મારા ઘરના તો મારી હારે ઊભા હતા. તારે તો ઈ નો ઊભા રહ્યા. તારી ઘરવાળીએ તને વોટ નો દીધો તો દીધો કોને? સાચી વાત છે હો. મારી ઘરવાળીને પૂછું જો છાની મને કોને વોટ દઈ આવી ગધરી? અરે ઈ તો ઠીક, પણ આ જે વોર્ડના જેટલા માણસો હતા, સોસાયટીના જેટલા માણસો હતા, ઈ બધા હું હુઈ ગયા. જેમ હું 5 વર્ષ હતો તો એમ વોટના દિવસે. અરે આપણે કેટલું બધું કર્યું હે. આપણે કેટલા વાદા કર્યા. આપણે કીધું કે પડાવ ભાડા ઉપાડ્યા, કાચના રોડ બનાવવાનો વાદો કર્યો, દરિયા બેહાવી દેવાના વાતા કર્યા, દરિયા. એની ઉપર સ્ટીમર હલાવવાનો વાદો મેં કર્યો તો ગધનો. પણ કોઈ ગધના છે ને જાહેર જનતાએ વોટ ન દીધો. મને એવું લાગે છે કે હવે આ જનતા છે ને ફૂલ જાગૃત થઈ ગઈ છે. આ આવી રીતે છે ને લોભામણી સ્કીમો કે લોભામણી ભાષણથી છે ને આપણી અંદર નહીં આવી જાય. જો આપણે કંઈક કામ કરશું ને તો જ આપણાને વોટ દે હો. એટલે જો રાજનીતિમાં કરિયર બનાવવું હોય ને તો કામ કરવું બહુ જરૂરી છે. બાકી તમને વોટ નહીં મળે. તમે આજે કોર્પોરેટર હતા, કાલે નહીં રહ્યો. એની માટે કામ કરવું બહુ જરૂરી છે. હું તો પહેલેથી કહેતો હતો કે મને આમાં રસ જ નથી, સમજાણું? એ ને હવે છે ને આ પૈતું ને હવે હું મારી શાકભાજી લારી કાઢી, સમજાણું? મને એવું હતું કે આ ગધરું છે ને કોર્પોરેટર બની જાય ને તો શાકભાજીની લારી મારી વાડી થઈ જાય, પણ વાડીની લારી નો થઈ, સમજાણું? કાંઈ વાંધો નહીં. લારીની લારી જ રહી. જાઓ લારી હાકો. કઈ વાંધો નહીં, મારી પાસે લારી તો છે, તારી પાસે ઈ નથી. એ ઓલો શાકભાજી આયા. ઈ વાત તો આણે સાચી કહી હો. 5 વર્ષ કોર્પોરેટર બનીને મેં ખાલી હૂતો જ છું. જો મેં કઈ કામ કર્યા હોત ને તો પાછો હું કોર્પોરેટરમાં ચૂંટાત. પણ હવે હું શું કરું મને નથી ખબર હો. કયો ધંધો પકડવો?